ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, અમદાવાદમાં હવે ઠંડી પડશે. નૈઋત્યના ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે આખા ઉત્તર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. કચ્છથી લઈને વેરાવળ સુધી અને બનાસકાંઠાથી દાહોદની આસપાસના વિસ્તારો સુધી ચોમાસું પાછું ફરી ચૂક્યું છે. એટલે કે અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 2-3 દિવસમાં ગુજરાતના બાકી રહેલા જિલ્લામાંથી પણ ચોમાસાની વિદાય થાય એ માટે અનુકૂળ સ્થિતિ છે. એક તરફ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી. 27 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ડાંગ જિલ્લામાં વરસાદે વેર્યો વિનાશ. ડાંગ જિલ્લામાં વરસાદે વિનાશ વેર્યો છે. મંગળવારે વાદળ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાયા બાદ રસ્તાનું ધોવાણ થઈ ગયું. વઘઈ સાપુતારા રોડના હાલ બેહાલ થઈ ગયા. રોડ પર 12 ફૂટ ઊંડા ખાડા પડી ગયા. સ્ટ્રીટ હાઈવે પણ હતો ન હતો થઈ ગયો. રોડ સંપૂર્ણ બંધ થઈ જતા વાહન ચાલકો અટવાયા. લોકોને મોટો ચકરાવો ખાવો પડી રહ્યો છે. જિલ્લાના સ્ટ્રીટ હાઈવે પર થયેલા ધોવાણ બાદ રોડ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. માર્ગ મકાન ખાતાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. તાલાલામાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, ચાલુ વરસાદે રોડ બનાવ્યા. આને કહેવાય બુદ્ધિનું પ્રદર્શન. પછી રોડ ક્યાંથી ટકે બોલો. હાસ્યાસ્પદ દ્રશ્યો ગીર સોમનાથના તાલાલાના છે. અહીં કોન્ટ્રાક્ટરે એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું કે ચાલુ વરસાદમાં રોડ બનાવવાનું મુહૂર્ત કાઢ્યું. તાલાલાથી રમરેચી વચ્ચે રસ્તાનું સમારકામ કરવાનું હતું ત્યારે જ વરસાદ શરૂ થયો. ક્યાંક પાણી પણ રોડ પર ભરાયેલા હતા. આમ છતાં કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાનું બંધ કર્યું ન હતું. ચાલુ વરસાદમાં રોડ બનાવતા લોકોમાં રોષ ફેલાયો. પાટણમાં પશુપાલકો વિફર્યા, રોડ પર કર્યો હલ્લાબોલ. પાટણને ફરી એકવાર પશુપાલકોએ ગજવ્યું. મનાઈ હોવા છતાં પાટણના ખાડિયા મેદાન ખાતે સંમેલન યોજાયું. પશુપાલકોનું મોટું સંમેલન યોજાયું. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકો ભારે રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા, જેને લઈને સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં આગેવાનોએ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગરદાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. પાટણ, ગાંધીનગર, મહેસાણાના પશુપાલકો હાજર રહ્યા. આ સંમેલન બાદ પશુપાલકો બગવાડા દરવાજા પાસે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા, જ્યાં પશુપાલકો રિક્ષામાં દૂધના ખેન લઈને આવ્યા, પરંતુ પોલીસે રિક્ષાને રોકી હતી. દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 5 જેટલા પશુપાલકોની અટકાયત કરી. પોલીસે દૂધ ઢોળવાના કાર્યક્રમને અસફળ બનાવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો. આ ઘટના બાદ પશુપાલકો અને તેમના આગેવાનો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા. પહેલા પાટણ મામલતદાર દ્વારા પરવાનગી રદ કરાઈ. પાટણ જિલ્લા NSUI પ્રમુખ અને બનાસકાંઠાના રહેવાસી દાદુસિંહ રાજસિંહજી ઠાકોર દ્વારા પાટણના ખાડિયા મેદાને પશુપાલક સંમેલનને માંગવામાં આવી હતી પરવાનગી. પાટણ મામલતદાર દ્વારા સંમેલનની પરવાનગી આપ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જોખમાય તેવી વાંધા અરજી આવતા પરવાનગી રદ કરવામાં આવી હતી. 3 આંગણવાડી બનાવવાની માંગ સાથે ભિલોડામાં સરપંચે કર્યા ધરણા.